આગળ વાત કરીએ તો લોકડાઉનના 3 તબક્કા તો પૂર્ણ થયા, પરંતુ ચોથો તબક્કો હવે પૂર્ણ થવાને આરે છે। સંપૂર્ણ રીતે પાર્ટ 4 પણ પૂર્ણ થઈ જશે। 31 મે સંપૂર્ણ રીતે લોકડાઉન પાર્ટ 4 પૂર્ણ થશે અને લોકડાઉન પાર્ટ 5 અંગે સરકાર હજી પણ મનોમંથન કરી રહી છે। લોકડાઉન 5 કેવા નવા રંગરૂપ સાથે આવશે તેને લઈને અત્યારે લોકો પણ અસમંજસમાં છે। ત્યારે રાજકોટ અને વડોદરા વાસીઓની શું અપેક્ષા છે તેની પર પણ નજર જો કરવામાં આવે તો ઉદ્યોગ ધંધાનો સમય વધારવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। લોકો અત્યારે સતત ખૂબ જ પરેશાન થઈ ગયા છે। લોકડાઉનની સ્થિતિના કારણે થઈને ધંધા, રોજગાર, વેપાર બધા જ પર તેની અસર જોવા મળી રહી છે। ત્યારે મંદિરો સહિતના ધાર્મિક સ્થળો ખુલવા માટેની પણ માંગ કરાઈ છે। તો આજ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે વડોદરાથી। જી કૃણાલ, જણાવશો કે ખાસ કરીને અત્યારે લોકડાઉન 4 પૂર્ણ થવાને આરે છે અને હવે આગામી સમયમાં લોકડાઉન 5 નવી છૂટછાટ સાથે શરૂ થશે। લોકોની શું માંગ છે કે લોકડાઉન 5માં કેવી છૂટછાટ મળવી જોઈએ, કઈ માંગ સાથે આ સરકારને અરજ કરાઈ રહી છે? પડાવ આવવાનો છે ને તે પડાવને લઈને હવે લોકોમાં જે અસમંજસ છે કે વેપારીઓ શું કહી રહ્યા છે, વેપારીઓમાં પણ ક્યાંક ચિંતા છે, ઉદ્યોગ ધંધાઓને અસર થઈ છે, સામાન્ય વર્ગને પણ ક્યાંક અસર થઈ છે। તે વિશે વડોદરાના જે નાગરિકો છે, વેપારીઓ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જયભાઈ, શું કહેશો, જેવી રીતે હવે લોકડાઉન 5નો 5.0 આવવાનું છે, શું આશા અપેક્ષાઓ છે? આખા વિશ્વની અંદર અને ભારતની અંદર જે કોરોના મહામારી જે ફેલાઈ છે એને કારણે લોકડાઉન કરવાની કમ્પલસરી આપણને ફરજિયાત પડી છે। હવે જે આ 4.0 લોકડાઉન પતીને 5.0 જે ચાલુ થઈ રહ્યું છે એની અંદર અમારી સરકારને એવી અપીલ છે કે જે સમય છે, દુકાનો ખોલવાનો જે સમય આપ્યો છે એની અંદર થોડો વધારો કરવાની અંદર આવે। કેમ કે બપોરે જે અત્યારે જે સમય આપવાની અંદર આવ્યો છે કે સવારના 10થી લઈને બપોરના 4 સુધી, તો આમાં પરિસ્થિતિ અત્યારે મંગળ બજારની અંદર એવી થઈ રહી છે કે 12 વાગ્યા સુધી કે 12:30 વાગ્યા સુધી ગ્રાહક આવે છે। થોડોક ઠંડકનો માહોલ હોય છે, પણ 12-1 વાગ્યા પછી જે આકરી ગરમી, જે ઉનાળો જે શરૂ થયો જેમાં જે આકરી ગરમી પડે છે એને કારણે ગ્રાહક અહીંયા બજારમાં આવતા નથી। 2-2 મહિનાથી વેપારીઓ બંધ કરીને માનનીય નરેન્દ્રભાઈ મોદીનું આહવાનનું પાલન કરીને વેપારીઓએ બંધ પાડ્યું છે, સૌ રીતે સાથ આપ્યો છે। પણ હવે અમારી એવી અપીલ છે કે અમને આ જે લોકડાઉનનો પીરિયડ છે અમને પણ ધ્યાન છે કે આગળ હજુ વધશે જ લોકડાઉન, પણ એ લોકડાઉનની અંદર આ વેપારીઓને, અમને લોકોને થોડીક રાહત મળે અને આનો ટાઈમ થોડોક હજુ લંબાવવાની અંદર આવે એવી અમારી અપીલ છે। જેવી રીતે સમગ્ર ગુજરાતમાં માંગણી છે કે સમય વધારવામાં આવે, તે જ માંગણી થઈ રહી છે। શું કહેશો આપ, લોકડાઉન 5ને લઈને શું આશા અપેક્ષાઓ છે? આશા અપેક્ષામાં એવું છે કે સવારે જે 8 વાગ્યાથી જે ટાઈમ છે તે 8થી 6 સુધી કરવામાં આવે તો ઘણું સારું છે। તો શું છે કે જે તાપનો પીરિયડ જે છે બપોરનો, તે ટાઈમમાં તો ગ્રાહક આવતા નથી, તો 2 કલાક જો પાછળ આપણે નીચે 6 વાગ્યા સુધી કરીએ તો એનો રિસ્પોન્સ સારો મળે। અને સાથે એવું પણ થાય છે કે જેને જરૂરિયાતની વસ્તુ લેવી છે તેને ભર ગરમીમાં પણ નીકળવું પડે છે, કારણ કે 4 વાગ્યા સુધીનો સમય। હા, પણ એમાં જે જરૂરિયાત છે એ તો માણસ નીકળવાનો જ છે, એટલે એના અનુસંધાનમાં જો આ સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવે તો સરકારને આપણી અપીલ છે કે ઘણું સારું રહેશે। શું કહેશો? હા, 6 વાગ્યા સુધી કરવું જોઈએ। 4 વાગે ઘણો તાપ હોય છે એટલે ગ્રાહક નીકળી નથી શકતા। 6 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવે તો સાંજના ટાઈમે ગ્રાહકો નીકળી શકે। બસ। અને 2 મહિનામાં કયા પ્રકારની પરિસ્થિતિ રહી વેપારીઓ માટે? શું લાગે છે કે અન્ય કઈ આવા યોજના અમલમાં મૂકવી જોઈએ, કયા હજુ નિર્ણયો લેવા જોઈએ? 2 મહિનામાં દરેકે દરેક વેપારીની હાલત કફોડી થઈ ગઈ છે। પગાર ખર્ચ, ઘર ખર્ચ, દરેક રીતે માણસ તૂટી ગયા છે, વ્યવહાર ખોરવાઈ ગયા છે બધાના। શું કયા પ્રકારની સમસ્યાઓ લડવા માટે જે વેપારીઓ પણ સાથ સહકાર આપ્યો છે એ ખૂબ જ સરાહનીય છે। તો જેવી રીતે ઝંખના કે આજે વડોદરાના વેપારીઓ છે કે તેઓ આશા રાખી રહ્યા છે કે જ્યારે લોકડાઉન 5 પીરિયડ આવે ત્યારે ક્યાંક સમય વધારવામાં આવે, જેનાથી જે ધંધા રોજગારને જે અસરો પડી છે તેને ફરી એકવાર રિકવર કરી શકાય। સાથે જે બપોરનો સમય હોય છે કે જે ગરમીમાં લોકોને નીકળવું પડે છે, ત્યાં ક્યાંક હવે રાહદારીઓ, નાગરિકોને પણ હવે મુશ્કેલીનો સમય ભોગવવો પડી રહ્યો છે। જી કૃણાલ, જોડાયેલા રહેશો આપ અમારી સાથે, આગળ પણ માહિતી મેળવીશું। હાલ વાત કરીએ રાજકોટની પણ સ્થિતિ કંઈક આવી જ છે। જ્યારે અત્યારે લોકડાઉનમાં લોકો અત્યારે પરેશાન થઈ ગયા છે। રાજકોટથી સંવાદદાતા જોડાયા છે। જી, આપ જણાવશો કે જે પ્રમાણે રાજકોટ વાસીઓ છે તેમની શું માંગ છે કે સરકાર લોકડાઉન 5માં કેવી છૂટછાટ આપે?
બિલકુલ રાજકોટની જો વાત કરી દેવામાં આવે તો રાજકોટની અંદર માત્ર 4 વાગ્યા સુધી દુકાનો અને ઉદ્યોગો છે તે ચલાવવાની મંજૂરી છે. તે સમયગાળો લંબાવવાની માંગણી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સથી લઈને અલગ અલગ જે વેપારી સંસ્થાઓ છે તેના દ્વારા કરવામાં આવી છે. મોટા ભાગની જે દુકાનો છે તે તમામ પ્રકારના નિયમોનું પાલન લોકડાઉન 4 ની અંદર કરી ચૂકી છે. હવે માત્ર અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે અને સોમવારથી જ્યારે લોકડાઉન 5 ની ચર્ચા ચાલુ રહી છે ત્યારે લોકડાઉન 5 આવે તો રાજકોટના વેપાર ધંધા અને ઉદ્યોગો છે તે સવારના 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની, ઉદ્યોગો ચાલુ રાખવાની મંજૂરીની માંગણી સાથેનું જે આવેદનપત્ર છે તે જિલ્લા કલેક્ટર મારફત મોકલી દેવામાં આવ્યું છે. આ અંગેની તબક્કાવાર બેઠક પણ સ્થાનિક પ્રશાસનની સાથે વેપારી મંડળના આગેવાનોની થઈ ચૂકી છે. રાજકોટના જો લોકોની વાત કરી દઈએ તો રાજકોટના લોકો પણ ઈચ્છે છે કે રાતના 9 વાગ્યા સુધી તેમને ઘરની બહાર નીકળવાની, તેમની દિનચર્યા કરવાની છૂટ હોવી જોઈએ. ગરમી ચાલી રહી છે એટલે લોકો આમ પણ ઘરની અંદર પુરાઈને મુશ્કેલી અનુભવી રહ્યા છે. એટલે બપોર બાદનો સમયગાળો છે તે ખરીદી માટે, ખાણીપીણી માટેનો હોય છે. આમ પણ રાજકોટ રંગીલું શહેર છે એટલે આઈસ્ક્રીમ અને ગોલાના જે ધંધાર્થીઓ છે તેની સાથે સાથે તેના ખાવાના જે શોખીનો છે તે પણ ડિમાન્ડ કરી રહ્યા છે કે આટલી છૂટ રાજકોટ વાસીઓને મળવી જોઈએ. રાતના 9 વાગ્યા સુધી તેઓ ઘરની બહાર રહીને ખરીદી કરી શકે, ખાણીપીણી કરી શકે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન ચોક્કસ અહીંયા કરવું પડશે. આ માટે લોકોએ સ્વયંભૂ નિયમ પાળવા પડશે. અને અત્યાર સુધી જે પ્રકારે રાજકોટની પરિસ્થિતિ જોવા મળી રહી છે, પોસ્ટ વિસ્તારથી લઈને બજારો સુધીની અંદર ધીરે ધીરે જે જનજીવન છે તે રાબેતા મુજબ થઈ રહ્યું છે. લોકો પણ હવે એવા અવેર થઈ રહ્યા છે કે કોરોનાની સાથે જીવવું હોય તો તેમને તમામ નિયમોનું પાલન કરવું પડશે. સેનેટાઈઝરની જે સીસી છે તે મોટાભાગના લોકો પોતાની પાસે રાખતા થયા છે. દુકાનદારો પણ કોઈ પણ વ્યક્તિ પ્રવેશે એ પહેલા તેને સેનેટાઈઝ કરવાથી લઈને તેનો જે વેપાર છે તે તમામ નિયમો હેઠળ થાય તેની તાકેદારી રાખી રહ્યા છે. એટલે અહીંયા સૌથી મોટી માંગણી સમય વધારવાની છે. 4 વાગ્યા સુધી છે તેને બદલે હવે રાતના 9 વાગ્યા સુધીનો સમય કરી દેવામાં આવે. એક માંગ ઉદ્યોગ ધંધાને લઈને પણ છે, કારણ કે મોટાભાગના જે ફાઉન્ડ્રી અને અન્ય ઓટોમોબાઈલ સાથેના ઉદ્યોગો છે તેમની માંગણી એ છે કે 24 કલાક સુધી તેમને ભઠ્ઠી ચાલુ રાખવી પડતી હોય છે. એટલે તેમનો ઉદ્યોગ ધંધો છે તે 24 કલાક સુધી ખોલવાની મંજૂરી જેમ પહેલા લોકડાઉનના પહેલા તબક્કા પહેલા હતું તે પ્રમાણે પૂર્વવત કરવાની માંગણી ઉદ્યોગકારો કરી રહ્યા છે. તેમાં પણ તેઓ 2 શિફ્ટ 3 શિફ્ટની અંદર કામદારોને રાખવા માટે રાજી છે. આ તમામ જે માંગણીઓ છે તે સ્થાનિક વહીવટી તંત્ર સુધી પહોંચાડી દેવામાં આવી છે અને શક્યતા છે કે આજે સાંજ સુધીની અંદર આ આખી માંગણીઓ અને રાજકોટવાસીઓની જે ડિમાન્ડ અને જરૂરિયાતો છે તે સરકાર સુધી પહોંચી શકે. એટલે લોકડાઉન 5 આવે તો રાજકોટને કેટલી મોટા પ્રમાણની અંદર છૂટ મળી શકે છે તે એક આખો મિકેનિઝમ તૈયાર થઈ રહ્યો છે. જી, જોડાયેલા રહેશો મયુર અમારી સાથે. આગળ પણ માહિતી મેળવીશું. અમદાવાદ પર નજર કરીએ. અમદાવાદથી ભાવેશ રાજપૂત જોડાયા છે. ભાવેશ, આપ જણાવશો. પહેલી તો સૌથી પ્રથમ એ વસ્તુ છે કે અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. રેડ ઝોનના ઘણા બધા વિસ્તારો અમદાવાદમાં આવેલા છે. ત્યારે અમદાવાદીઓની શું માંગ છે? લોકડાઉન 5 શરૂ થાય પરંતુ કેટલી છૂટછાટ સાથે, શું સમય મર્યાદા સાથે? ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરીએ તો જે પ્રકારે દિવસે ને દિવસે કેસો વધી રહ્યા છે, કન્ટેનમેન્ટ ઝોન જે પ્રકારે અમદાવાદના છે ત્યાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના લોકોની શું આશા અપેક્ષા છે, અમદાવાદના લોકો સાથે વાત કરીશું. અત્યારે લોકડાઉન 4 ચાલી રહ્યું છે, લોકડાઉન 5માં સરકાર પાસે કેવી આશાઓ તમારી છે? સરકારની જે છે બધું ઠીક છે, છૂટ આલી છે બધાને ખરીદી કરવા માટે અને ભવિષ્યમાં છૂટ આપે તો સારું. સમય જે આપવામાં આવ્યો છે દુકાનોને એ સમયમાં વધારા કરવાની કેટલી જરૂર લાગે છે? જરૂરી છે સમયમાં, સમય વધારા કરવામાં જરૂરી, કેમ કે બધા પબ્લિક ખરીદી કરવા માટે રખડે છે બિચારી. આપને પૂછવા માંગીશ કે અત્યારે લોકડાઉન 4 ચાલી રહ્યું છે, લોકડાઉન 5 જ્યારે આવશે કયા પ્રકારની અપેક્ષા સરકાર પાસે રહેલી છે લોકોને? એમાં શું જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને સસ્તા ભાવે મળે છે અને આવી રીતે જો ડિસ્ટન્સનું પાલન કરે તો એવી રીતે ખુલ્લામાં કોઈ વાંધો નથી. બાકી આવી રીતનું જો વાતાવરણ, કેમેરા ફેરવું છે, આવી રીતનું જો વાતાવરણ હોય તો હું ત્યાંથી કેસ કદાચ વધી શકે એમ છે. બાકી થોડું ખોલવું જોઈએ અને થોડું બંધ રાખવું જોઈએ. મારું એવું લોકડાઉન 5માં એવું મંતવ્ય છે. થેન્ક યુ. તો જે પ્રકારે લોકોની આશા અપેક્ષાઓ છે કે જે પ્રકારે દુકાનદારોને સમય આપવામાં આવ્યો છે તેમાં વધારો કરવામાં આવે અને સાથોસાથ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તેવી પણ લોકો પોતે જ માંગ કરી રહ્યા છે. જી ભાવેશ, જોડાયેલા રહેશો. આગળ પણ માહિતી મેળવીશું. હાલ ફરી એકવાર વાત કરીએ. વડોદરામાં કૃણાલ જોડાયેલા છે આપણી સાથે. કૃણાલ, આપ જણાવશો, વડોદરા વાસીઓ કે જેઓ અત્યારે ખૂબ જ પરેશાન થઈ ગયા છે લોકડાઉનની સ્થિતિને લઈને, વેપાર ધંધા પર પણ તેની ખૂબ જ મોટી અસર પડી રહી છે, ત્યારે વડોદરા વાસીઓ કઈ માંગ સાથે ચાલી રહ્યા છે કે લોકડાઉન 5ની શરૂઆત થાય?
બિલકુલ જેવી રીતે જે વડોદરામાં જે વેપારીઓ સાથે હાલમાં જે રીતે વાત થઈ તેમનું કહેવું છે કે લોકડાઉન જે 5 છે તેમાં ક્યાંક હવે વધારો કરવામાં આવે અને જે રીતે વેપાર ધંધાઓને અસર થઈ છે તો વેપારીઓ અને નાગરિકોનું એવું કહેવું છે કે જો સમય વધારવામાં આવે તો જે બપોરનો જે સમય છે તડકો ખૂબ જ હોય છે, તાપ એટલે લોકો નથી આવતા, એટલે ક્યાંક સાંજે ગ્રાહકી આવે તેવી તેઓ આશા રાખી રહ્યા છે. ફરી એકવાર વાત કરીશું જેવી રીતે સમય વધારવાની માંગ છે, રાજકોટ, અમદાવાદ સહિતના જે લોકો છે તેઓ પણ માંગણી કરી રહ્યા છે અને ખાસ કરીને ઓટોમોબાઈલ સહિતની ઇન્ડસ્ટ્રીમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે 24 કલાક રહે તો જ ક્યાંક રિકવરી થઈ શકે આ બિઝનેસમાં. સાચી વાત છે. જે લોકડાઉન જે મહામારી જે આખા વિશ્વની અંદર ફેલાઈ છે એને કારણે 2 મહિનાથી વેપારીઓએ બંધ કરવાની ફરજ પડી હતી. માનનીય નરેન્દ્ર મોદી સાહેબના આહવાનનું પાલન કરીને સૌ કોઈ વેપારીઓએ ભારતના લોકોએ સાથ આપ્યો છે આ મહામારીની અંદર. હવે અત્યારે વેપારીઓની પરિસ્થિતિ એટલી કઠોળી થઈ ગઈ છે કે 2 મહિનાથી એ લોકો ઘરે બેઠા છે. તેથી ખૂબ જ જરૂરી છે કે આજે લોકડાઉન કદાચ જો 5.0 આગળ વધારવાની અંદર આવે તો એની અંદર સમય મર્યાદા વધારવાની અંદર આવે, જેથી કરીને આ વેપારીઓ જે 2 મહિનાથી ઘરે બેઠા છે, માણસોના પગાર પણ ચૂકવ્યા છે, બધા ખર્ચા પણ કાઢ્યા છે, સાથે સાથે સેવાઓ પણ કરી છે, એવા પણ ઘણા બધા વેપારીઓને મેં જોયા છે. એટલે હવે એ લોકોની તકલીફ છે એ તકલીફ સરકાર સમજે અને આ લોકડાઉનની અંદર 5.0ની અંદર દુકાનને ખોલવાનો સમય થોડો વધારી આપે એવી અમારી સરકારને અપીલ છે. મંગળ બજારમાં હજારો દુકાનો છે, આપ તો અહીંયા સ્થાનિક વેપારી છો, વેપારી અગ્રણી છો, કયા પ્રકારની હાલ સમગ્ર વેપારીઓની પરિસ્થિતિ છે? જે 2 મહિનાનું લોકડાઉન કરવાની ફરજ પડી છે વેપારીઓને, ત્યારબાદ ધંધો હજુ પણ ઉઠી નથી રહ્યો અને અમને વેપારીઓને એવો અંદાજો છે કે આ ધંધો ઉઠતા હજુ ઘણો સમય લાગશે. ઘણી ખોટ ગઈ છે. ઘણા બધા વેપારીઓનો અહીંયા જે ખાદ્ય પદાર્થવાળા હતા એ લોકોનો માલ પણ બગડી ગયો છે. આ લોકડાઉન પીરિયડ દરમિયાન ખૂબ જ હાલાકી એમને ભોગવી છે. સાથે સાથે એમની દુકાનના માણસો જે વર્ષોથી એમને અહીંયા નોકરી કરે છે એ લોકોને પણ એ લોકો મદદરૂપ થયા છે. સૌ પ્રથમ આખા વડોદરા શહેરની અંદર મંગળ બજાર એ એક એવું બજાર હતું જેને જે માનનીય નરેન્દ્ર સાહેબ મોદીનું જે ફર્સ્ટ દિવસનું જે જનતા કર્ફ્યુ હતો એના જ આગલે દિવસથી એ જનતા કર્ફ્યુનું પાલન કરેલું હતું અને સંપૂર્ણ બજાર બંધ કરેલું હતું. આ લોકડાઉન દરમિયાન ઘણી બધી તકલીફોમાંથી એ લોકો ગુજર્યા છે, ઘણું એમને નુકસાન ગયું છે. જેથી અમારી સરકારને એવી અપીલ છે કે આપ આ સમય પીરિયડ 5.0ના લોકડાઉનની અંદર સમય પીરિયડ દુકાનો ખોલવાનો જો વધારવાની અંદર આવે એવી અમારી સાહેબને અપીલ છે. કયા પ્રકારની સામાન્ય નાગરિકોને પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે? શું સમસ્યાઓ છે? હજુ કયા પ્રકારના નિર્ણયો લેવા જોઈએ? નિર્ણયમાં તો આજે આપણે દુકાનો ખોલવાનો જે ટાઈમ છે તે વધારવો જોઈએ. ખાલી ગ્રાહકો આવતા હોય છે તેઓ પણ હવે ક્યાંક તે લોકોને પણ ક્યાંક આર્થિક હળવા થયા છે ખિસ્સા, એટલે એ પણ આવીને ક્યાંક સસ્તું માંગતા હશે. ના, એવું તો કંઈ હજી આવ્યું નથી, પણ જરૂરિયાત જે વસ્તુઓ છે અત્યારે જે ખરીદી જે છે તે લોકોને ખાદ્ય પદાર્થની જ ખરીદીની જરૂરિયાત છે. એટલે તે પ્રમાણે ગ્રાહકી પર બી એની અસર પડે છે કે ભાઈ જે જરૂરિયાત જે છે કે લોકોને એવું થશે કે ભાઈ આ 5મું લોકડાઉન શું આવશે, એટલે અત્યારે લોકો પોતાની જે જરૂરિયાત વસ્તુ છે તે જ ખરીદવા પર આગ્રહ રાખે છે. લોકડાઉન ફાળો લઈને વેપારીઓની શું તૈયારી છે? વેપારીઓની તૈયારી એવું કે સરકાર આપણને જે આદેશ કરશે એનું આપણે પાલન કરવું પડશે. તો જેવી રીતે લોકડાઉન 5માં કયા નિર્ણયો લેવાશે તેની વિચારણા અથવા તો ચિંતા વેપારીઓમાં છે, પરંતુ સરકાર જે પણ આદેશ કરશે તેના નિયમોનું પાલન કરવા પણ તેઓ કટિબદ્ધ છે અને સાથે તેઓ જે લોકડાઉન 5માં સમય પીરિયડ છે, સમય છે તે વધારવાની પણ તેઓ માંગણી કરી રહ્યા છે, જેથી ધંધા રોજગારને જે અસર થઈ છે તેમાં જે કમર તૂટી છે તેમાંથી તેઓ બહાર આવી શકે. જી ચોક્કસ કૃણાલ, આભાર સમગ્ર માહિતી બદલ. સાથે જ મયુર અને ભાવેશ આપ પણ જોડાયા તે બદલ ખૂબ આભાર. સમગ્ર અત્યારે લોકો જે વેપારીઓ છે, જે ધંધા રોજગારદારો છે, તે બધાની એક જ માંગ છે કે જે સમય મર્યાદા છે તેને થોડી વધારવામાં આવે, જેથી કરીને જે બાર ધંધા રોજગાર વેઠી રહ્યા છે તેમાંથી તેઓ બહાર આવી શકે અને હાલ જે લોકડાઉનના તબક્કા દરમિયાન જે લોકો આર્થિક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તેમાંથી તેઓ બહાર આવી શકે.